આજે આપણે જોવાના છીએ અમારા ખેતરની અંદર મિશ્ર પાકની અંદર શું શું વાવેલું છે અને કેવી રીતે વાવવામાં આવેલું છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિશ્ર પાકની અંદર તો અમે પહેલાં સૌપ્રથમ તો અહીંયા રીંગણી છે। રીંગણીમાં ડ્રીપ ગોઠવેલી છે। જો ડ્રીપની લાઈન બબ્બે ભૂંગળી એક આ સાઈડ ને એક આ સાઈડ વચમાં અંદર રીંગણીનો રોપ રોપવામાં આવેલો છે। એક એક છોડ જે બબ્બે ફૂટના અંતરે રોપવામાં આવેલો છે અને તેની અંદર એક સાઈડમાં સોળી છે અને આ ગલકીનો મેળો બનાવવામાં આવેલો છે। આમાં ફાયદો એ થાય, જો આપણે રીંગણાની અંદર ભાવ રિકવર ન થાય, રીંગણાના પૈસા રિકવર ન થાય તો સોળી અને એ સિવાય છે તો ગલકીની અંદર ફાલ બહુ જ આવે છે। બધા લોકોનું કહેવું છે કે એમાં ભરપૂર માત્રામાં ફાલ આવે છે અને તેમાં ઉતારો પણ ખૂબ સરસ મળી રહ્યો છે। અત્યારે આ સમયમાં અમારે ગલકી આટલી મોટી થઈ છે, 10-15 દિવસ વયા જશે જે થોડી ઉતરવા લાગશે। અમારે સોળીની અંદર આ પ્રકારનો રોગ આવી ગયો છે જેને ગળો કહેવામાં આવે છે। આ કઈ દવાથી મટી શકે? જો તમારી પાસે કોઈ ઈલાજ હોય તો કોમેન્ટમાં લખીને જણાવજો। અને અમારે અહીંયા વધુ પ્રમાણમાં સોનમાખનું પ્રમાણ વધુ હતું, એ માટે અમે આ ડબલા લગાડવામાં આવેલા છે જેથી સોનમાખનું પ્રમાણ ઓછું થાય અને પાકમાં પૂરતો ફાયદો મળે આપણને। આ સિવાય અમારે નીચેના ભાગમાં મકાઈ સોંપવામાં આવેલી છે જે અમેરિકાની મકાઈ છે। અમેરિકાની મકાઈમાં અમે 2 ફૂટનો આમથી આમ ગાળો મૂકવામાં આવેલો છે, જે આગળ હું વિડીયોના માધ્યમથી તમને બતાવી શકું છું। જો અહીંયા 2 ફૂટનો ગાળો મૂકવામાં આવેલો છે। આ નીચેના ભાગમાં મકાઈ છે। વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય હિન્દ।